વાવથરા જિલ્લા ભાભર શહેરના વિજયનગર વિસ્તારમાં ગટરનું ગંદુ પાણી રોડ પર ઉભરાતા સ્થાનિક લોકો અભ્યાસ અર્થે શાળાએ જતા વિદ્યાર્થીઓ પરેશાન તો ગંદા પાણીથી વિસ્તારના લોકોમાં રોગચાળો ફાટી નીકળવાની દહેશત। ભાભર દિયોદર 3 રસ્તા હાઈવે સર્કલ પાસે રોડની કામગીરીના કારણે અંડરગ્રાઉન્ડ ગટરના પાણીનો 1 માસથી નિકાલ ન થતા ગટરના ગંદા પાણીના ચેમ્બરમાંથી રોડ પર ઉભરાઈને રસ્તા પર વહેતા રોગચાળો ફેલાવાનો ભય રહીશોમાં સતાવી રહ્યો છે। છેલ્લા 1 માસથી વારંવાર નગરપાલિકા તંત્રને રજૂઆતો કરવા છતાં સ્થાનિકોનું કોઈ સાંભળતું નથી। રોડ પર ઉભરાતા ગંદા પાણી લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે। એક બાજુ ઉનાળામાં લગ્ન ગાળાની સિઝન શરૂ થઈ રહી છે ત્યારે ભાભર હાઈવેથી વિજયનગર વિસ્તારમાં લોકોને ચાલવું મુશ્કેલ બન્યું છે ત્યારે સત્વરે આ ગંદા પાણીનો નિકાલ નહીં કરવામાં આવે તો સ્થાનિક લોકો દ્વારા નગરપાલિકાની ચૂંટણીનો બહિષ્કાર કરવાની ચીમકી ઉચ્ચારી છે। જેકે સિંગુદત સાથે ભરત ઠક્કર ડીસા। 25 થી 30 દિવસથી ગટર ઉભરાય છે। નગરપાલિકામાં રજૂઆત કરવાથી કોઈ થતું નથી, ના પાડે છે કે નથી બન્યું। ચીફ ઓફિસરને પણ ફોન કર્યો તો એમ કહે છે કે અમે પથરા પડી જાય તો નથી થયું, તો આ કાલે રોડ બની જશે પછી તો ગટર થવાની જ નથી આ રહી। તો એના પહેલાં અમને નિરાકરણ લાવવું પડશે। ગંદુ પાણી વહે છે, તમે જોઈ શકો ગંદુ પાણી વહે છે અને અમે આ વિજયનગર જે એરિયા છે એનો મુખ્ય રસ્તો છે, પાણીમાંથી ગંદા પાણીમાંથી નીકળવા મજબૂર છે અમે। છેલ્લા 20 થી 30 દિવસથી આ રીત બની છે। ફોન કરે તો એમ કહે કે એ નથી બને, અંદર પથરા પડી ગયા છે। તે પથરા કાઢવાનું કે નગરપાલિકાને કે રોડ ખાતાવાળાને એ અમારે લોકોને કે અમારે તો આ ચૂંટણી આવી રહી છે તો એ વોટ લેવા એરિયા આવશે અને કહેશે તો હવે તો આ વિજયનગર તો એમ કહે છે કે ચૂંટણીનો બહિષ્કાર કરો। જો ઘડી પાણીનો નિકાલ ના હોય ગટરનો તો ઘડી બહિષ્કાર, ચૂંટણીનો બહિષ્કાર થાય। શું નામ તમારું? મારું નામ તાલા હરિચંદ્રસિંહ ગોવિંદસિંહ। આ તો કાયમી ગાંધિયા ફેર કોઈ દાડો એની હમેત કર્યું નથી। આ 5 વર્ષ કેટલા સમયથી આવે? 12 મહિને હરખું એમનો કાયમી ગાંધિયા રહે જ છે। આ ગટર અમે કરવા આવે કે આ તો અમારું કામ નથી, અમે કરવા આવે ને આ તો અમારું કામ નથી, એમ જ કહે છે, બીજું કઈ કહેતા નથી। આવું કોણ કહે છે? કામ કરવા વાળા આવે એ મજૂરો? હા, ગાડીઓ લઈને થોડી આવે છે એમ થા તો મારી કે આમ નથી થતો, અમે એવું જતા રહે। તો તમે રજૂઆત તો કરેલી જ હશે ને? હે રજૂઆત એટલે હોદ નહીં, એક દિન નહીં રહી દઈને લખાયું ટીને આયા મોઢે મોઢે, હા, કોઈ પણ કોઈ આપતા નથી। તમારું કોઈ વાપરતા જ નથી? શું નામ તમારું? ફુલાજી। તો બોલો, શું કહેશો આ બાબતે? અમે આ રસ્તા ઉપર ચાલીએ છે, એની અંદર જુઓ ચીકવાસ વળી છે, મચ્છરો બેઠા છે। 2-4 મારે છોકરી બીમાર પડી ગઈ છે, મેં ભાદરો બાટલો ચડાવીને આવ્યો છું। એની જવાબદારી નગરપાલિકાને નથી લેવાની, અમારી છે। પણ અમે છતાં કહેવા માંગા છે કે આ રોગચાળો ફાટે એની તમે સુવિધા અમને કરી આલો। અમારા ચૈત્ર મહિનો કે વૈશાખ મહિનો ચાલુ છે, અમારે અત્યારે લગ્નગાળો 500 માણસ બેસી રહ્યા છે। અત્યારે ગારામાંથી રેતીમાંથી હેડવું પડે, ગારામાંથી પાણીમાંથી અમારે કઈ રીતે હેડવું? અમારે વેરો ભરવા તૈયાર, લાવો તમારો વેરો બાકી છે, કોઈક દાખલો લેવા જાય એટલે ફટ દઈને પૈસા ભરવા પડે, એનું અમારે કોઈ અમલ થતું નથી। તો અમારે કઈ રીતે અમારે જીવવું? અમારે જીવવું કે મરી જાવું? આ કયો વિસ્તાર છે? આ અમારો વિજયનગર વિસ્તાર છે। અમે લગભગ 80-90 ઘર છે અને અમારા લોકોને બધાને પરેશાની છે। અમે આ છતાંય અમારું કામ નહીં થાય તો અમે હડતાલ ઉપર ઉતરવા તૈયાર છીએ। શું નામ તમારું? વિજુભા જેલસિંહ રાઠોડ।